દુકાનમાંથી પાન મસાલા અને રોકડની ચોરી કરનાર શાતીર ચોરો દાહોદ એલસીબીના સકંજામાં આવી ગયા છે. કાર અને માલસામાન સાથે 6.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દાહોદ જિલ્લા એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. રડિયાતી ગામની ભવાની એજન્સીમાંથી રોકડ રકમ, પાન મસાલા અને સિગારેટની બોરીઓ ચોરાઈ હતી. એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કથવારા બજારમાં ચોરીનો માલ વેચવા નીકળેલા કિરીટકુમાર બામણિયા અને સાગર રાઠોડને ઝડપી પાડ્યા. તેમની કડક પૂછપરછમાં તેમણે ચોરીની કબૂલાત કરી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની રોકડ, પાન મસાલાનો જથ્થો, સિગારેટ, કાર અને મોબાઈલ મળી કુલ 6,85,400નો મુદ્દામાલ કબજે લીધો છે. આરોપીઓએ અન્ય ચોરીઓ પણ કરી હોવાની શક્યતાના આધારે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. દાહોદ રૂરલ પોસ્ટ વિસ્તારમાં ગરવાડા રોડ ઉપર આવેલા ગોડાઉનમાંથી તમાકુ, વિમલ અને અન્ય ચીજવસ્તુઓ અને કેશમાં રોકડ કેશની ચોરી થઈ હતી, ઘરફોડ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ રૂરલ અને દાહોદ એલસીબીની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન દાહોદ એલસીબી પીઆઈ શ્રી ડીએમ ઢોલ અને એમની ટીમને મળેલી માહિતી આધારે 2 ઇસમો છે એ આ જે તમામ વસ્તુઓ જે ચોરેલી છે એ તમામ વસ્તુઓ વેચવાની ફિરાકમાં છે. એ માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરતા બંને વ્યક્તિઓ કિરીટકુમાર રામસિંહ મથુર બામણિયા અને સાગર સુરેશ રાઠોડ, એક વતની છે એ વડવાનો છે અને એક લેર ગામનો વતની છે, આ બંને લોકોને મુદ્દાઓ સાથે પકડી પાડ્યા છે. અને અન્ય એક આરોપી છે જે પોતે કાયદા સંઘર્ષવાળું બાળક છે, તો એમની અંગેની કાયદેસરની તજવીજ છે હાથ ધરવામાં આવેલી છે. આ બનાવો બન્યાના ગણતરીના કલાકોમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરી અને સમગ્ર મુદ્દામાલ છે એ પરત મેળવવામાં સફળતા મળી છે.